આખરે અમદાવાદના જમાલપુર વિસ્તારમાં ચાલશે દાદાનું બુલડોઝર। જમાલપુરમાં દબાણ પરના કમર્શિયલ શોપિંગ સેન્ટરને તોડી પાડવામાં આવશે। ઉર્દુ શાળા નંબર 3 અને 4 પર ઊભા કરાયેલા શોપિંગ સેન્ટરને તોડવામાં આવશે। તો એલિસ બ્રિજના એમએલએ અમિત શાહે ઉઠાવેલા મુદ્દા બાદ કાર્યવાહી કરવામાં આવશે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે શોપિંગ સેન્ટરને ધ્વસ્ત કરવામાં આવશે। તો જમાલપુરમાં આવેલું છે આ શોપિંગ સેન્ટર અને જે રીતે ગેરકાયદેસર રીતે તે બાંધવામાં આવ્યું, અહીં દાદાનું બુલડોઝર ચાલશે અને ગેરકાયદેસર દબાણોને દૂર કરવામાં આવશે। એમએલએ અમિત શાહે આ અંગે પ્રશ્ન ઉઠાવ્યો હતો અને ત્યારબાદ આ કાર્યવાહી કરવામાં આવી રહી છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે શોપિંગ સેન્ટરને ધ્વસ્ત કરવામાં આવશે। તો આખરે અમદાવાદના જમાલપુર વિસ્તારમાં દાદાનું બુલડોઝર ચાલશે અને દબાણ પરના કમર્શિયલ શોપિંગ સેન્ટરને અહીં તોડી પાડવામાં આવશે। ઉર્દુ શાળા નંબર 3 અને 4 પર આ શોપિંગ સેન્ટરને ઊભું કરવામાં આવ્યું છે। આ વિશે વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા કુશાંગ ફોન લાઈનથી જોડાયા છે। જી કુશાંગ, જેને લઈને વિવાદ ચાલી રહ્યો હતો ત્યાં છેવટે હવે દાદાનું બુલડોઝર ચાલશે કે આ પ્રકારની કાર્યવાહી? જો ગત સંકલન સમિતિમાં એલિસ બ્રિજના ધારાસભ્ય અમિત શાહે અમદાવાદ મહાનગરપાલિકાના અધિકારીઓને જાણ કરી હતી કે ઉર્દુ શાળા નંબર 3 અને 4 છે તેની પર આખા કમર્શિયલ શોપિંગ સેન્ટર બની ગયા છે અને તેની સામે પગલાં ભરવામાં આવે, જેના કારણે 21 ડિસેમ્બરે આ મુદ્દો સામે આવ્યો હતો અને 24 ડિસેમ્બરે સાંજે અમદાવાદ મહાનગરપાલિકાની લીગલ કમિટી તરફથી ત્યાં આગળ જે દબાણ કરેલા વેપારીઓ છે તેમને નોટિસ આપવામાં આવી હતી। હાઈકોર્ટમાં પણ પિટિશન કરવામાં આવી હતી, જેમાં હાઈકોર્ટે દબાણ તોડવા ઉપર જે સ્ટે લાવવાની વાત હતી તેને ફગાવી દીધી હતી અને હાઈકોર્ટે 10 દિવસનો સમય બંનેને આપ્યો હતો। આ આખું જે શોપિંગ સેન્ટર છે તે દાવો એ પ્રકારનો કરવામાં આવ્યો છે કે કોર્પોરેશનના નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની 2 શાળાઓની જગ્યા છે અને તેની પર ગેરકાયદે 10 જેટલી દુકાનો કરી દેવામાં આવી હતી। અમદાવાદ મહાનગરપાલિકા તરફથી સમયાંતરની નોટિસ બાદ અગાઉથી જ કેટલાક વેપારીઓ છે તેમણે દબાણો દૂર કરી દીધા હતા અને આખરે પોલીસ બંદોબસ્ત મળવાના કારણે આજે અમદાવાદ મહાનગરપાલિકાનો એસ્ટેટ વિભાગ છે તે આ જગ્યા ઉપરથી બાકી રહેલા દબાણો છે તે દૂર કરશે। તેની સાથે આગામી દિવસોમાં તે પણ પ્રકારનું આયોજન છે કે જે ઉર્દુ શાળા પહેલા હતી તે જ રીતે શૈક્ષણિક સંસ્થા બનાવી દેવામાં આવે અને તેનો કાયમી કબજો છે તે અમદાવાદ મહાનગરપાલિકા તરફથી લઈ લેવામાં આવે। જી આભાર કુશાંગ તમામ જાણકારી આપવા માટે।